હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા હાંડવાનો લોટ તૈયાર કરી લઈએ. હાંડવા અથવા તો પીળા ઢોકળા, આ બંને આ લોટમાંથી તૈયાર થતા હોય છે. જનરલી આપણે જ્યારે પણ હાંડવો બનાવવો હોય કે ઢોકળા બનાવવા હોય ત્યારે કાં તો આપણે ઘંટી ઉપર જઈ અને લોટ રેડી લઈ લેતા હોય છે, અથવા તો ઇન્સ્ટન્ટ જે પેકેટ આવતા હોય છે હાંડવા ઢોકળાનું, એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આ જે લોટ છે ઘરે બનાવવું બહુ જ ઇઝી છે. તમે ઘંટીમાં પણ દળી શકો છો, તમે તૈયાર કરીને બારે ઘંટીમાં દળાવી પણ શકો છો અને મિક્સી જારમાં પણ તૈયાર કરી શકો છો. તો એના માટે મેં અત્યારે 2 વાટકી ચોખા, એટલે કે અત્યારે મેં કણકી લીધેલી છે, અને આ જે કણકી છે એ મેં જીરાસરની કણકી લીધેલી છે. તો આ જીરાસરની કણકી લઈ શકો છો. એની સાથે તમે ચોખા પણ લઈ શકો છો અને જાડા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે મેં 1 વાટકી ચણાની દાળ લીધેલી છે, અડધી વાટકી અડદની દાળ લીધેલી છે અને અડધી વાટકી તુવેરની દાળ લીધેલી છે. હવે આ બધી જ વસ્તુ છે એને પહેલાં ક્લીન કરી લેવાની છે, એટલે કે ચોખા, ચણાની દાળ અને અડદની દાળ એને કપડાથી એકદમ સરસ ક્લીન કરી લેવાની છે, જેથી કરીને ઉપરની બધી ડસ્ટ હોય એ નીકળી જાય. હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ લોટ દળાવતા હો ત્યારે પણ આ એક પ્રોસેસ કરી લેવાની, જેથી કરીને બહારથી માર્કેટમાંથી આપણે દાળ ચોખા લાવતા હોય છે તો એ ક્યારેક ખુલ્લામાં પણ પડ્યા હોય છે, તો એ એકદમ સરસ ક્લીન થઈ જાય છે. અને ઘરે જ્યારે આપણે આ લોટ તૈયાર કરતા હોઈએ ત્યારે એકદમ આપણે હાઇજીનનું ધ્યાન રાખતા હોઈએ છીએ. જ્યારે આપણે બહારથી લોટ લાવતા હોઈએ છીએ ત્યારે આવી કોઈ પણ વાતનું ધ્યાન રાખવામાં નથી આવતું હોતું. તો આ રીતે તમે એકદમ ઇઝીલી ઘરે લોટ તૈયાર કરી શકો છો. આ રીતે કોઈ પણ એક ક્લીન નેપકિન લઈ લેવાનું છે અને એના ઉપર આપણે પહેલાં ચોખા લઈ લઈશું અને ચોખાને ક્લીન કરી લઈશું. આવી રીતે ક્લીન કરી લેવાના છે. 1 થી 2 મિનિટ કરશો એટલે ચોખા ઉપરની જે પણ ડસ્ટ હશે એ બધી સરસ ક્લીન થઈ જશે અને ચોખા એકદમ સરસ ક્લીન થઈ જશે. હવે આ જે ચોખા છે એને આપણે બાઉલમાં લઈ લઈશું. હવે એ જ રીતે આપણે ચણાની દાળને પણ ક્લીન કરી લઈશું. ક્લીન કરેલી દાળ છે એને આપણે ચોખાની ઉપર લઈ લઈશું. હવે અડદની દાળને આપણે ક્લીન કરી લઈએ. એને પણ આવી રીતે સરસ રીતે ક્લીન કરી લેવાની છે, કારણ કે અડદની દાળ જે લીધી છે એના ઉપર એક પાવડરનું કોટિંગ હોય છે, અને એ પાવડરનું કોટિંગ જે હોય છે એ કદાચ બોરિક પાવડર અથવા તો ચૂનાનું પણ હોઈ શકે છે. તો ઉપરનો પાવડર છે એ ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે એને ડાયરેક્ટ દળી રહ્યા છીએ, આપણે પલાળીને નથી કરી રહ્યા. એટલા માટે એને સરસ રીતે ક્લીન કરી લેવાની છે. આની જગ્યાએ તમે આખા અડદનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે એકદમ સરસ ક્લીન થઈ જશે એટલે હાથમાં લોટ નહીં આવે, એકદમ સરસ તૈયાર થઈ જશે. તો અડદની દાળ છે એ સરસ ચોખ્ખી થઈ ગઈ છે, એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું. હવે જે આ તુવેરની દાળ છે એને ક્લીન કર્યા વગર જ લેવાની છે, કારણ કે એના ઉપર તેલનું થોડુંક કોટિંગ હોય છે. જો તમે કોરી અડદની દાળ લેતા હો તો તમે લઈ શકો છો, કારણ કે આ દાળ મોયેલી હોય છે, દિવેલથી મોયેલી હોય છે, એટલે આ દાળ આપણે એમને એઝ ઇટ ઇઝ લેશું. અને સાથે આપણે લગભગ 5 ચમચી જેટલા મેથીના દાણા લેવાના છે. આ મેથીના દાણાના કારણે જે ફર્મેન્ટેશન છે એની પ્રક્રિયા બહુ જ સરસ રીતે થશે. હવે જે આ મિશ્રણ તૈયાર થયું છે એને આપણે દળી લેવાનું છે, એને આપણે ક્રશ કરી લઈશું. હવે અત્યારે હું મિક્સી જારમાં કરી રહી છું, પણ જો તમારે ઘંટીમાં કરવું હોય તો તમારી પાસે ઘંટીમાં આવી જાળીઓ હોય છે. તો આમાં આ 1 નંબરની જાળી છે એ વધારે પતલી છે, એ નથી લેવાની. આ જે છે એ 2 નંબરની જાળી છે. આ જાળી છે એ હાંડવા ઢોકળાના લોટ માટે એકદમ પરફેક્ટ છે. તો આ 2 નંબરની જાળીનો તમે ઉપયોગ કરી શકો છો. અને આ 3 નંબરની જાળી છે એ પણ બહુ જ વધારે જાડો લોટ થાય છે તૈયાર, એટલે કે વધારે કરકરો લોટ તૈયાર થાય છે, એટલે એ પણ નથી લેવાનું. તમે ડિફરન્સ જોઈ શકશો કે આ જે છે એ 1 નંબર, આ 3 નંબર, અને આપણે જે કરવાનું છે એ છે 2 નંબર. એટલે આ જાળી એકદમ પરફેક્ટ છે. તો આ 2 નંબરની જાળીમાંથી તમે આ લોટ તૈયાર કરી શકો છો, અથવા તો મિક્સી જારમાં દળી શકો છો. તો અત્યારે આપણે મિક્સી જારમાં દળી લઈશું. પહેલાં આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. દળતા પહેલાં મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને દળી લઈએ. હવે આપણે લોટ તૈયાર કરી લઈએ. લોટ દળાઈ ગયો છે, એને આપણે બાઉલમાં લઈ લઈએ. આ રીતનો લોટ તૈયાર થાય છે. તમે જોઈ શકશો ને તો તમને થોડુંક કરકરું લાગશે, અને જ્યારે હું હાથમાંથી કાઢીશ ને ત્યારે થોડા પ્રમાણમાં પાવડર જેવો લોટ પણ દેખાશે. તો આ રીતનો જો લોટ દળેલો હશે ને તો એકદમ સરસ રીતે હાંડવા કે ઢોકળા તૈયાર થશે. એટલે હાંડવો અને ઢોકળો જો પરફેક્ટ તૈયાર કરવો હોય તો આ રીતનો લોટ તમારે તૈયાર કરી લેવાનો છે. હવે બાકીની જે દાળ ચોખા છે એને પણ આપણે દળી અને લોટ તૈયાર કરી લઈએ. બાકીના લોટને પણ આપણે બાઉલમાં લઈ લઈએ. એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. અને આ લોટના મેઝરમેન્ટની જો આપણે વાત કરીએ
તો લગભગ 250 ગ્રામ મેં ચોખા લીધેલા છે. એની સામે 250 ગ્રામ કરતાં અડધા એટલે કે 125 ગ્રામ ચણાની દાળ અને બાકીના 125 ગ્રામમાં મેં તુવેરની દાળ અને અડદની દાળ એ બંને હાફ હાફ લીધેલી છે. એટલે એ તમે એવું સમજી શકો કે 60 ગ્રામ કે 65 ગ્રામ જેટલું મેં લીધેલું છે. તો આ પ્રમાણે ઓલમોસ્ટ આપણું લોટનું જે કન્ટેન્ટ છે 500 ગ્રામ છે, એટલે કે દાળ ચોખાનું કન્ટેન્ટ મેં 500 ગ્રામ લીધું છે અને એમાંથી લગભગ 700-750 ગ્રામ લોટ તૈયાર થાય છે. તો હવે આ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને આપણે ઠંડો કરવા માટે રહેવા દેવાનો છે અને પછી તમે એને કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો. આ લોટ જે છે એ તમે બારે એકદમ ગરમ જગ્યાએ નહીં રાખવાનું. તમે જ્યાં ડબ્બા બધા રાખતા હો ત્યાં તમે રાખી શકો છો. લગભગ 20 થી 25 દિવસ સરસ રહેશે અને જો તમે એને ફ્રીજમાં સ્ટોર કરશો તો 3 થી 4 મહિના સુધી સરસ રહેશે. હાંડવા ઢોકળાના લોટને સર્વ કરી લઈએ.